નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને મારા ધોરણ 10ના મહાવીરો, મારા ધોરણ 10ના મહાયોદ્ધાઓ માટે લાવ્યો છું હું વિકાસ પરીક્ષા અસાઇનમેન્ટ. જી હા, ધોરણ 10ની પ્રથમ પરીક્ષા નજીક આવી રહી છે અને પ્રથમ પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવું, ખાસ ઉપયોગી એવું વિકાસ પરીક્ષા અસાઇનમેન્ટ પણ લોન્ચ થઈ ગયું છે. તો આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સોલ્યુશન, જેમાં આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 10 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં પ્રથમ પરીક્ષા માટે આવેલું વિકાસ પરીક્ષા અસાઇનમેન્ટમાં સેક્શન બી ક્વેશ્ચન નંબર 5 આન્સર ધ ક્વેશ્ચન પેરેગ્રાફના સવાલ જવાબ સોલ્વ કરવાના છે. શેમાંથી? બ્લેક બકમાંથી, આપણી સપ્લિમેન્ટરી રીડિંગમાંથી. અગાઉ વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણે ક્વેશ્ચન નંબર 1, 2, 3 અને 4 સંપૂર્ણપણે ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5 કહે છે કે રીડ ધ પેરેગ્રાફ, કે પેરેગ્રાફ વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપવાના છે. પેરેગ્રાફ વાંચો અને પેરેગ્રાફ વાંચીને એના આધારે સવાલના જવાબ આપવાના, અને 4 માર્ક્સનો પૂછાતો પ્રશ્ન છે. ચાલો તે જોઈ લઈએ. હાલો, સૌથી પહેલા ધ બ્લેક બક. ધ બ્લેક બક ઇઝ ઓલ્સો નોન એઝ અ કૃષ્ણ જિનકા ઇન તેલુગુ લેંગ્વેજ, કે બ્લેક બકને તેલુગુ લેંગ્વેજમાં કૃષ્ણ જિનકાના નામે ઓળખાય છે. ઇટ હેઝ બીન ડિક્લેર્ડ ધ સ્ટેટ એનિમલ ઓફ આંધ્રપ્રદેશ, એને આંધ્રપ્રદેશ રાજ્યનું રાજ્ય પ્રાણી તરીકે પણ જાહેર કરેલું છે, રાજ્ય પ્રાણી. અધર લોકલ નેમ્સ ઓફ ધ બ્લેક બક, કે આ જે જાતિ છે, આ જે સ્પીસીસ છે, એના બીજા નામ છે શું? કાલા હિરણ, સાસિન, ઇલરાની માન, કૃષ્ણમૃગા ઇન કન્નડા, કૃષ્ણમૃગા જે છે કન્નડમાં નામ છે, એન્ડ કલ્વિત ઇન મરાઠી, મરાઠી ભાષામાં કલ્વિત કહેવાય છે. પછી શું કહે છે? અકોર્ડિંગ ટુ ઇન્ડિયન માઇથોલોજી. ઇન્ડિયન માઇથોલોજી, માઇથોલોજી એટલે શું થાય? તો કે જે રામાયણ કે મહાભારત સમયના જે દેવી દેવતાઓની જે વાત હોય ને, એને માઇથોલોજી કહેવાય છે. તો ભારતની માઇથોલોજી પ્રમાણે બ્લેક બક ઓર કૃષ્ણ જિનકા, બ્લેક બક અથવા તો જે કૃષ્ણ જિનકા છે, ઇઝ કન્સિડર એઝ ધ વ્હીકલ ઓફ ધ ગોડ મૂન, ચંદ્રદેવના વાહન તરીકે એને ગણવામાં આવે છે. અને અકોર્ડિંગ ટુ ગરુડ પુરાણ, ગરુડ પુરાણ પ્રમાણે કૃષ્ણ જિનકા બ્રિંગ્સ પ્રોસ્પરિટી ઇન ધ એરિયાસ વેર ધેર લીવ, કૃષ્ણ જિનકા જ્યાં પણ રહે છે ત્યાં તે પ્રોસ્પરિટી એટલે કે વિકાસ લાવે છે. ઓકે, તો ચાલો આ પેરેગ્રાફના આધારે આપણે સવાલ જવાબ સોલ્વ કરીએ. જો આ પહેલા પેરેગ્રાફ સોલ્વ કરવા વધારે જરૂરી છે વહાલા વિદ્યાર્થી મિત્રો. જે સેક્શન એની અંદર આપણને પેરેગ્રાફ પૂછાય છે ને, એ સેક્શન એની અંદર આવતા પેરેગ્રાફ આપણા યુનિટ હોય છે 1 થી 10, એમાંથી આપણને પૂછાય છે. આ 5 માર્ક્સનો પૂછાતો અતિ મહત્વનો સવાલ વધારે મહત્વનો છે, વધારે અઘરો છે, કારણ કે આ યુનિટ હોય છે જેનો આપણે અભ્યાસ કર્યો હોતો નથી. સપ્લિમેન્ટરી રીડિંગના યુનિટ જે છે આપણે ભણ્યા નથી હોતા, એટલે આના સવાલ જવાબ જે છે આપણે ફરજિયાત આ પેરેગ્રાફમાંથી જ શોધવા પડે છે. તો પહેલો સવાલ છે શું? વોટ ઇઝ ધ બ્લેક બક કોલ્ડ ઇન તેલુગુ, કે બ્લેક બકને તેલુગુમાં શું કહેવાય છે? તો બ્લેક બકને તેલુગુમાં શું કહેવાય છે? તો લખીશું કૃષ્ણ જિનકા ઇઝ અ બ્લેક બક કોલ્ડ ઇન તેલુગુ, કે તેલુગુમાં જે છે બ્લેક બકને કૃષ્ણ જિનકાના નામે ઓળખાય છે. ત્યારબાદ બીજો સવાલ છે રાઇટ એની 3 લોકલ નેમ્સ ઓફ ધ બ્લેક બક, બ્લેક બકના કોઈ પણ 3 સામાન્ય નામ, લોકલ નામ એટલે કે લોકલ નામ એટલે શું થાય? તો બ્લેક બક જે એરિયામાં રહેતા હોય, એ વિસ્તારના રહેતા હોય, વિસ્તારના લોકોએ જેનું નામ પાડ્યું હોય ને એની વાત કરી છે. તો 3 નામ લખવાના છે, લખી નાખશું. કાલા હિરણ, સાસિન અને કૃષ્ણમૃગા, આ 3 લોકલ નામ, 3 લોકલ નેમ્સ ઓફ ધ બ્લેક બક. ત્યારબાદ ત્રીજું છે વિચ સ્ટેટ હેઝ ડિક્લેર્ડ ધ બ્લેક બક એઝ ઇઝ અ સ્ટેટ એનિમલ, વિચ સ્ટેટ, કયા રાજ્યએ જાહેર કર્યું છે બ્લેક બકને પોતાના રાજ્ય પ્રાણી તરીકે? રાજ્ય પ્રાણી તરીકે કયું રાજ્ય? હમણાં પેરેગ્રાફમાં જોયું હતું, કયું રાજ્ય હતું? આંધ્રપ્રદેશ. યસ, આંધ્રપ્રદેશ લખીશું. આંધ્રપ્રદેશ સ્ટેટ હેઝ ડિક્લેર્ડ ધ બ્લેક બક એઝ ઇટ્સ સ્ટેટ એનિમલ. ત્યારબાદ છે ચોથું, વોટ ડઝ ધ ઇન્ડિયન માઇથોલોજી સે અબાઉટ ધ બ્લેક બક. ચાલો સવાલ સમજીએ. વોટ એટલે કે શું, ડઝ વર્તમાન કાળ છે, ધ ઇન્ડિયન માઇથોલોજી સે અબાઉટ ધ બ્લેક બક, કે ભારતની માઇથોલોજી જે છે બ્લેક બક વિશે શું કહે છે? શું કહે છે? તો આપણે હમણાં પેરેગ્રાફમાં જોયું હતું કે ઇન્ડિયન માઇથોલોજી એવું કહે છે કે આ જે બ્લેક બક છે એ ચંદ્રદેવનું વાહન છે. યસ, તો લખીશું ધ બ્લેક બક ઓર કૃષ્ણમૃગા, કૃષ્ણ જિનકા ઇઝ કન્સિડર એઝ ધ વ્હીકલ ઓફ ધ ગોડ મૂન,
ચંદ્રદેવના વાહન તરીકે એને ગણવામાં આવે છે. અને પાંચમો સવાલ છે, વોટ ડઝ ધ ગરુડ પુરાણ સે અબાઉટ ધ બ્લેક બક? કે ગરુડ પુરાણ બ્લેક બક વિશે શું કહે છે? તો ગરુડ પુરાણમાં કંઈક પેરેગ્રાફનું છેલ્લું વાક્ય હતું ને, હા, તો લખીશું આપણે, અકોર્ડિંગ ટુ ગરુડ પુરાણ અથવા તો ધ ગરુડ પુરાણ સેઝ કૃષ્ણ જિનકા બ્રિંગ્સ પ્રોસ્પરિટી ઇન ધ એરિયાસ વેર ધે લીવ. કૃષ્ણ જિનકા જે છે પ્રોસ્પરિટી, સંવર્ધન લાવે છે જ્યાં જ્યાં પણ તે રહે છે. ચાલો આગળ વધીશું. આગળ રીડ નંબર 2 માંથી આપણને એક પેરેગ્રાફ આપ્યો છે, જોઈએ. રીડ નંબર 2 પેરેગ્રાફ વાંચવાનો, સમજવાનો ને પછી જ આગળ વધવાનું. તો ચાલો પહેલા પેરેગ્રાફ વાંચી લઈએ. ઇન ધ મોર્નિંગ, સવારમાં, જસ્ટ લાઈક એની અધર ડે, બીજા બધા દિવસોની જેમ, સવારમાં બીજા સામાન્ય દિવસોની જેમ, આઈ વેન્ટ ટુ સ્કૂલ, લેખક સ્કૂલે ગયા, હું સ્કૂલે ગયો. આઈ ન્યૂ I would get the previous month scholarship that day. મને ખબર હતી કે તે દિવસે મને આગળના મહિનાની સ્કોલરશિપ મળી જવાની છે. And once, અને એક વખત, I would paid the fees with that amount, અને જો એક વાર હું તે રકમથી ફી ભરી દઉં, the jalebis would be completely digested. જલેબી જે છે પૂરેપૂરી પચી જશે. બરોબર છે. But when I got to school, પણ જ્યારે હું સ્કૂલે પહોંચ્યો, I found out, મને જાણવા મળ્યું કે the scholarship was going to be paid the following month, કે સ્કોલરશિપ આવતા મહિને મળવાની છે. My head started to spin, મારું માથું ફરવા માંડ્યું, ચક્કર આવવા માંડ્યા. અને પછી શું કહે છે, માસ્ટર ગુલામ ગુલામ અનાઉન્સડ, એને અનાઉન્સ કર્યું that fees would be taken during the recess, કે રિસેસ દરમિયાન ફી ઉઘરાવવામાં આવશે. જે ક્લાર્ક હતા ને માસ્ટર ગુલામ મોહમ્મદ, એને અનાઉન્સ કરી દીધું કે રિસેસમાં ફી જમા કરાવવાની છે. When the recess bell rang, જેવો રિસેસનો બેલ પડ્યો, I left the school and walked on and on. જેવો રિસેસનો બેલ પડ્યો, હું સ્કૂલેથી નીકળી ગયો. I left the school, સ્કૂલ છોડીને વયો ગયો અને ચાલ્યો જ ગયો. પછી શું કહે છે, ફાઇનલી, અંતે, I reached the railway station, છેલ્લે હું રેલવે સ્ટેશને પહોંચ્યો. I started praying to Allah મિયા, મેં અલ્લાહ મિયાને, ભગવાનને પ્રાર્થના કરવાની ચાલુ કરી. And this once save me, ખાલી એક વાર, just once, ખાલી એક વાર મને બચાવી લ્યો. Order of ફરિશ્તા, તમારા કોઈ ફરિશ્તાને હુકમ કરો, to pass by, મારી પાસેથી પસાર થાય, and drop just 4 rupees in my pocket, અને મારા ખીચામાં ખાલી 4 રૂપિયા નાખી દે. I promise, હું વચન આપું છું, I will use them only to pay my fees, હું વચન આપું છું કે એનો ઉપયોગ હું ખાલી ફી ભરવા માટે જ કરીશ, and not to eat jalebis, એના પૈસાની હું જલેબી નહીં ખાઉં. પ્લીઝ એક વાર ખાલી મને બચાવી લ્યો. ચાલો હવે આ પેરેગ્રાફનું આવી રીતે, જો પેરેગ્રાફને વાંચીને જેટલું થાય એટલું ભાષાંતર પહેલા ફરજિયાત કરી લેવું. બરોબર છે. પછી સવાલમાં આગળ વધવું. સવાલ શું કહે છે પહેલો, હાલો, હાઉ ડીડ ધ બોય પ્લાન ટુ પે ફીસ? હવે સવાલને ધ્યાનથી સમજો. હાઉ એટલે કેવી રીતે, ડીડ ભૂતકાળ દર્શાવે છે, ધ બોય પ્લાન, છોકરાએ આયોજન કર્યું હતું, ટુ પે ધ ફીસ, ફી ભરવાનું. છોકરાએ ફી ભરવાનું આયોજન, પ્લાનિંગ, કેવી રીતે કર્યું હતું? પ્લાન શું હતો છોકરાનો? તો છોકરાનો પ્લાન શું હતો કે પહેલાના સમયની જે ગયા મહિનાની સ્કોલરશિપ આવવાની બાકી છે, બરોબર છે, એ રકમ એકવાર એને મળી જશે તો એ પૈસાથી સ્કોલરશિપની રકમથી એ ફી ભરી દેશે. હે ને? પ્લાન શું હતો? પ્લાન, હવે પેરેગ્રાફ પ્રમાણે પ્લાન યાદ કરો. તો પ્લાન શું કહેતો હતો કે ભાઈ એક વાર જે પાછળના મહિનાની સ્કોલરશિપ બાકી છે એ મળી જાય, એ સ્કોલરશિપના પૈસાથી ફી ભરાઈ જશે. રેડી? ઓકે, તો હવે લખીશું આપણે, ધ બોય પ્લાનડ. હાવ કાઢ નાખ્યું, ડીડ કાઢ નાખ્યું. સવાલમાંથી હાવ કાઢ નાખ્યું, ડીડ કાઢ નાખ્યું એટલે ભૂતકાળનું રૂપ કરવું પડે. પ્લાનનું થઈ જશે પ્લાનડ. શું થઈ જશે? પ્લાનડ. ધ બોય પ્લાનડ ટુ પે ધ ફીસ યુઝિંગ ધ પ્રીવિયસ મંથ્સ સ્કોલરશિપ, કે છોકરાએ એવો પ્લાન કર્યો કે ભાઈ ભૂતકાળના મહિનાની, ગયા મહિનાની જે સ્કોલરશિપ છે એની મદદથી ફી ભરી નાખશે. એન્ડ ધેટ હી એક્સપેક્ટેડ ટુ રિસીવ ધેટ ડે, અને એને ઉમ્મીદ હતી કે તે દિવસે એને એ રકમ મળી જશે. બીજો સવાલ છે, ધ જલેબીઝ વુડ બી કમ્પ્લીટલી ડાયજેસ્ટેડ વેન, કે જલેબી પૂરેપૂરી પચી જશે જ્યારે,
જલેબી પૂરેપૂરી પચી જશે જ્યારે ક્યારે પચશે? ફી ભરાઈ જશે ત્યારે. લખીશું the jalebis would be completely digested when he would have paid the fees. કે એકવાર એને ફી ભરી નાખશે ને with the scholarship amount, સ્કોલરશિપની રકમથી એ ફી ભરી નાખશે પછી જ એની જલેબી પચશે. બરોબર. પછી નેરેટરનો ત્રીજો સવાલ છે કે what did the boy come to know when he went to school? સવાલ સમજો. what એટલે કે શું, the boy એટલે કે છોકરો, come to know એટલે કે જાણવા મળ્યું જ્યારે તે શાળાએ પહોંચ્યો. છોકરો જ્યારે શાળાએ પહોંચ્યો ત્યારે તેને શું જાણવા મળ્યું? તો શું જાણવા મળ્યું હતું? કે ભાઈ સ્કોલરશિપની રકમ આવતા મહિને મળવાની છે. યસ. તો ભાઈ જો યાદ રાખજો, જ્યારે વેન વાળા સવાલ હોય ને ત્યારે છે ને જવાબ અહીંયાથી શરૂ થઈ જશે, વેનથી. આ વેન હી છે ને એની જગ્યાએ ધ બોય લખ નાખવાનું. હા, પાછું વેન હી નહીં લખવાનું. વેન ધ બોય વેન્ટ ટુ સ્કૂલ. આ અડધું વાક્ય તો આપણને ક્યાંથી સવાલમાંથી મળી જ જવું જોઈએ. રેડી? વેન ધ બોય વેન્ટ ટુ સ્કૂલ, કે જ્યારે છોકરો સ્કૂલે ગયો. હી કેમ ટુ નો, એને જાણવા મળ્યું કે ધ સ્કોલરશિપ, જે સ્કોલરશિપ છે વુડ બી પેડ ધ ફોલોઈંગ મંથ, નોટ ધેટ ડે. આવતા મહિને મળશે, તે દિવસે નહીં. બરોબર. છોકરાને એ વસ્તુ જાણવા મળી કે જે સ્કોલરશિપ છે એ આવતા મહિને મળવાની છે, આ દિવસે નહીં. એ જા હેરાન થઈ ગયો બિચારો. હાલો, ચોથો સવાલ છે શું? વોટ ડીડ ધ બોય ડુ ડ્યુરિંગ ધ રિસેસ? વોટ એટલે કે શું, ડીડ ભૂતકાળ દર્શાવે, ધ બોય ડુ છોકરાએ કર્યું, ડ્યુરિંગ ધ રિસેસ રિસેસ દરમિયાન. ડ્યુરિંગ એટલે દરમિયાન, રિસેસ એટલે કે રિસેસ બ્રેક પડે ને. હા, તો રિસેસ દરમિયાન છોકરાએ શું કર્યું? તો છોકરાએ શું કર્યું હતું? તો એ સ્કૂલ છોડીને વયો ગયો હતો અને ચાલ્યો જ ગયો હે ને. હા, તો ભાઈ ડ્યુરિંગ ધ રિસેસ ધ બોય લેફ્ટ ધ સ્કૂલ એન્ડ કેપ્ટ વોકિંગ. છોકરાએ સ્કૂલ છોડી અને ચાલે જ ગયો until he reached the railway station, કે રેલવે સ્ટેશન પહોંચી ગયો ને ત્યાં સુધી ચાલે જ ગયો એમ. બરોબર. હવે પાંચમો સવાલ છે, what did the boy promise અલ્લા મિયા? સવાલ સમજો. વોટ એટલે કે શું, ધ બોય એટલે કે છોકરો, પ્રોમિસ એટલે કે વચન આપે છે અલ્લા મિયાને, કે છોકરાએ અલ્લા મિયાને શું વચન આપ્યું? શું વચન આપ્યું? કે વચન એવું આપ્યું હતું કે કંઈક છેલ્લે વાક્ય છે. જો આ પેરેગ્રાફમાં છેલ્લું વાક્ય છે. શું વાક્ય છે? હા, શું કહે છે કે ભાઈ આઈ વિલ યુઝ ધેમ ઓનલી ટુ પે માય ફીસ, કે હું આનાથી ખાલી મારી ફીસ ભરી હો, નોટ ઈટ જલેબી નહીં ખાવ. આવું વચન આપે છે એ પોતાના ભગવાનને, અલ્લાહ મિયાને વચન આપે છે કે ભાઈ આ રકમનો ઉપયોગ ખાલી હેમાં કરશે? એ ફી ભરવામાં કરશે. તો લખી નાખીએ, ધ બોય પ્રેયડ એન્ડ પ્રોમિસ્ડ. ધ બોય પ્રેયડ એન્ડ પ્રોમિસ્ડ અલ્લાહ મિયા, કે છોકરાએ અલ્લાહ મિયાને પ્રાર્થના કરી અને વચન પણ આપ્યું કે ઇફ સમવન ગેવ હિમ જસ્ટ 4 રૂપીઝ, કે જો કોક એને 4 રૂપિયા આપશે, કોઈ ફરિશ્તા જે છે કોઈ એને 4 રૂપિયા આપશે, he would use them only to pay his fees, તો એનો ઉપયોગ ખાલી તે ફી ભરવામાં જ કરશે, and not to eat જલેબીઝ ખાવામાં નહીં કરે. આવું એને વચન આપી દીધું. હાલો આગળ વધીએ. આગળ વધતા પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ અતિશય ઉપયોગી નોંધ, અતિશય ઉપયોગી ને બહુ મહત્વની વાત છે, ક્યાંય જાતા નહીં. બ્રહ્માસ્ત્ર બેચ, જી હા, ધોરણ 10 માટે અતિશય ઉપયોગી એવી બ્રહ્માસ્ત્ર બેચ ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી તમને ભણવાનો મોકો મળે છે. બ્રહ્માસ્ત્ર બેચના આપણા મુખ્ય 4 વિષયો, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન, આ બધાય બેચીસની અંદર બધાય શિક્ષકો જે છે તમને સંપૂર્ણ અભ્યાસક્રમ ભણાવે છે. જી હા, આખો અભ્યાસક્રમ એ પણ તમને લાઈવ ભણાવવામાં આવે છે. જેમ અત્યારે કેમ તમે આ રેકોર્ડેડ વિડીયો જોવો છો, એમ રેકોર્ડેડ નહીં, આપણી એપ્લિકેશનની અંદર તમને લાઈવ ભણાવવામાં આવશે. અને આપણા લાઈવ લેક્ચરની ખાસિયત એ હશે, એ લાઈવ લેક્ચર પછી રેકોર્ડેડ સ્વરૂપમાં પણ તમને જોવા મળશે. 1 મહિના, 2 મહિના, 5 મહિના, 6 મહિના પછી તમારે જ્યારે ફરીવાર એ વિડીયો જોવો હોય તો પણ તમે જોઈ શકશો. જે કાંઈ પણ ભણાવશું એના બધાની તમને પીડીએફ આપવામાં આવશે, પીડીએફ પ્રોવાઈડ કરવામાં આવશે. અને બીજી ખાસ મહત્વની વાત, જેવો અભ્યાસક્રમ પૂરો થશે એટલે આ 10મા ધોરણના જે ધુરંધરો છે ને એ થોડાક આમ ફાફડા થઈ જાય. આઈએમપી શોધવા માંડે, સર આ આઈએમપી છે, આમાં નથી આવડતું. ડાઉટ સોલ્વિંગ લેક્ચર પણ આપણી આ બ્રહ્માસ્ત્ર બેચમાં રાખેલા છે. અને આઈએમપી માટે પણ ક્યાંય ફાફા મારવાની જરૂર નથી, આઈએમપી બેચ પણ શરૂ કરવાની છે. તો આઈએમપી બેચમાં પણ તમને એડમિશન જો બ્રહ્માસ્ત્ર બેચના વિદ્યાર્થીઓ હશો તો ફ્રીમાં મળી જવાનું છે. તો હવે એ વિચારવાનું કરવું બંધ, અને માત્ર 499 પર સબ્જેક્ટ, અને સામાજિક વિજ્ઞાનની ફી તો માત્ર 199 છે.
અને હા, એ પણ તમને ચોખવટ કહી દઉં, અમુકને પાછું કન્ફ્યુઝન થઈ જશે. આ 499 જે ફી છે એ કોઈ એક લેક્ચરની કે એક ચેપ્ટરની નથી. ઘણા અંદર 499 એક લેક્ચર અથવા તો 499 એક ચેપ્ટર. નહીં 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 નહીં, 499 આખો સિલેબસ, આખો કોર્સ. જેટલું હું બોલ્યો ને એ બધું આવી ગયું એમ. બધું જે છે માત્ર ને માત્ર તમે 499 ની અંદર મેળવી શકો છો. તો હવે વહાલા વિદ્યાર્થી મિત્રો, વિચારવાનું કરો બંધ અને આજે જ ડાઉનલોડ કરો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર તમે 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો, રીડ નંબર 4 માંથી આપણને એક પેરેગ્રાફ આપ્યો છે. ચાલો પેરેગ્રાફ સમજીએ. શું કહે છે? બોથ ઓફ અસ વુડ ઓલવેઝ મૂવ ટુગેધર. કે અમે બંને જે છે હંમેશા સાથે રહેતા. મૂવ ટુગેધર આઉટ ઓન ધ સાયલેન્ટ રેલવે ટ્રેક્સ. સાયલેન્ટ રેલવે ટ્રેક્સ, શાંત એવા રેલવે ટ્રેક્સ ઉપર અમે ચાલ્યા કરતા. ઓર ઇન ધ ગાર્ડનમાં જાતા. બિહાઇન્ડ ધ સ્કૂલની પાછળ આવેલું. બરોબર. અહીંયા છે ને ફ્રેન્ડશિપ ફોર એવર. હા, રીડ નંબર 4 નું નામ છે ફ્રેન્ડશિપ ફોર એવર. મૈત્રીનું મેઘ ધનુષ્ય, ફ્રેન્ડશિપ રેઇનબો ફોર એવર એવું કંઈક નામ છે. એમાં બે સ્ત્રીઓ, બે બાળાઓ, એની મિત્રતા વર્ણવેલી છે. તો શું કહે છે? એ બંને બેનપણીઓ જે છે ને હંમેશા હારે જ રહેતી. ચૂપચાપ જે શાંત રેલવેના પાટા હોય, સુમસાન રેલવેના પાટામાં હારે હાલ્યું જવાનું, કાં તો ગાર્ડનમાં બેસવાનું. વી એક્સપ્લોર ધ ફોરેસ્ટ ઇન ધ વેકેશન. વેકેશનમાં જે છે અમે જંગલમાં રખડતા, જંગલને એક્સપ્લોર કરતા. ડીડ કેમ્પિંગ ઓન માઉન્ટ આબુ. માઉન્ટ આબુ ઉપર જે છે કેમ્પિંગ કરતા, કેમ્પ કરતા. એન્ડ પાર્ટિસિપેટેડ ઇન નવરાત્રી ફેસ્ટિવલ. અને નવરાત્રીના તહેવારમાં પણ ભાગ લેતા. પછી શું કહે છે લેખક? એની બેનપણીનું અને એનું પોતાનું બંનેનું વર્ણન કરતા જાય છે. શું કહે છે લેખિકા? કે શી વોઝ ટોલ એન્ડ સ્લિમ. કે લેખિકાની જે બેનપણી હતી તે ઊંચી અને પતલી હતી. અને આઈ વોઝ અ શોર્ટ એન્ડ પ્લમ્પ. હું નીચી અને થોડીક એવી જાડી હતી. પછી શું કહે છે? શી વોઝ અ ગુડ એટ મેથ્સ. કે એની બેનપણી જે છે ગણિતમાં સારી હતી. આઈ લાઈક રીડિંગ નોવેલ્સ. અને મને નવલકથાઓ વાંચવી ગમતી. બરોબર છે. બંને એની બેનપણી કેવી હતી ને પોતે કેવી હતી બંનેનું વર્ણન કરતા જાય છે. પછી શી વોઝ અ ગુડ એથ્લેટ. એ સારી એવી રમતવીર હતી. એન્ડ ડ્રેગ્ડ મી ઇનટુ સમ ગેમ્સ. અને મને પણ અમુક રમતોમાં સાથે લઈ જતી. વી ટોકડ એન્ડ sang એન્ડ quarreled એન્ડ wept. શું કહે છે? અમે વાતો કરતા, ગીતો ગાતા, ઝઘડતા અને રડતા. ગીતો ગાતા, વાતો કરતા, ઝઘડતા, રડતા, પણ યેટ છતાં પણ સેટ ટુગેધર ઓન વન બેન્ચ. છતાં પણ એક જ બેન્ચ પર બેસતા. અહીંયા જે છે લેખિકાએ એની અને બેનપણી વચ્ચે જે છે મિત્રતા હતી એનું સરસ મજાનું વર્ણન કર્યું છે. પહેલો સવાલ શું કહે છે? વેર ડીડ ધ ફ્રેન્ડ્સ ગો ટુગેધર ઇન ધ સિટી. ચાલો, વેર એટલે કે ક્યાં, ધ ફ્રેન્ડ્સ ગો કે આ મિત્રો જાતા, ટુગેધર સાથે, ઇન ધ સિટી શહેરમાં. તો ક્યાં જાતા? ગાર્ડનમાં જાતા ને કાં તો રેલવે ટ્રેક્સમાં જાતા, હે ને? યસ. હવે સવાલમાંથી વેર કાઢવું પડશે, ડીડ કાઢવું પડશે. વેર અને ડીડ કાઢી નાખ્યું. ડીડ કાઢી નાખ્યું એટલે ભૂતકાળ કરવું પડે. ગોનું ભૂતકાળ થઈ જશે વેન્ટ. લખીશું ધ ફ્રેન્ડ્સ વેન્ટ. ધ ફ્રેન્ડ્સ ઓલવેઝ મૂવડ ટુગેધર. બરોબર છે કે મિત્રો હંમેશા મૂવડ ટુગેધર સાથે જાતા. આઉટ ઓન ધ સાયલેન્ટ રેલવે ટ્રેક્સ એન્ડ ઇન ધ ગાર્ડન બિહાઇન્ડ ધ સ્કૂલ. બરોબર છે. અહીંયા તમારે મૂળની જગ્યાએ ગોનું ભૂતકાળ વેન્ટ લખવું હોય તો પણ લખી શકો છો. પેરેગ્રાફમાં મૂળ નામનો ક્રિયાપદ આપેલો છે તો એ પણ લખી શકાય. અને સવાલમાં ગો નામનો ક્રિયાપદ આપ્યો છે જેનું વેન્ટ કરીને પણ તમે અહીંયા લખી શકો છો. ચાલો, ત્યારબાદ બીજો સવાલ છે. વોટ ડીડ ધે ડુ ડ્યુરિંગ ધ વેકેશન. વોટ એટલે કે શું, ધે એટલે કે તેઓ, ડુ એટલે કે કરતા, ડ્યુરિંગ ધ વેકેશન. વેકેશનમાં તેઓ શું કરતા? રખડતા, કેમ્પિંગ કરતા. લખીશું ડ્યુરિંગ ધ વેકેશન ધે એક્સપ્લોર્ડ ધ ફોરેસ્ટ. તેઓ જંગલમાં રખડતા. એન્ડ ડીડ કેમ્પિંગ ઓન માઉન્ટ આબુ. અને માઉન્ટ આબુ ઉપર કેમ્પેઇન કરતા. ત્યારબાદ છે ત્રીજું, વોટ ડઝ નેરેટર સે અબાઉટ મનીષા. હવે આ સર મનીષા કોણ છે? એક તો પેરેગ્રાફ છે ને એક તો બહારના આવે, બ્લેક બકના, સપ્લિમેન્ટરી રીડિંગના, અને નવા નામ લઈને આવે. તો કોઈ નામ સાંભળા ન હોય આવા પેરેગ્રાફમાં. મનીષા નામ ક્યાંય લખ્યું નથી. પણ યાદ રાખો વહાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા પેરેગ્રાફની અંદર આ બેનો ઉલ્લેખ છે, આઈ અને શી. આઈ એટલે નેરેટર પોતે થાય, નેરેટર પોતે એટલે આઈ થાય. આ તો જે શી હશે એ શી કોણ હશે? મનીષા. યસ, એક્ઝેક્ટલી. આવી રીતે ધારવું પડશે આપણે આમાં.
શું કહે છે કે લેખિકા પોતાની ફ્રેન્ડ મનીષા વિશે શું કહે છે? તો મનીષા વિશે જેટલી વાત કરી છે ને એ બધી લખ નાખવાની. તો લખીશું ધ નેરેટર સેઝ ધેટ, લેખિકા કહે છે કે મનીષા વોઝ ટોલ એન્ડ સ્લિમ, મનીષા ઊંચી અને પાતળી હતી. ગુડ એટ મેથ્સ, ગણિતમાં સારી હતી. એન્ડ અ ગુડ એથ્લીટ, અને એક સારી રમતવીર હતી. આ ત્રણ ખાસિયત લખી નાખી. who also dragged the narrator into some games, અને તે નેરેટરને પણ, લેખિકાને પણ અમુક ગેમોમાં સાથે લઈ ગઈ હતી, અમુક રમતમાં હારે લઈ જતી. ઓકે, હવે સવાલ નંબર 4 શું કહે છે? what does the narrator say about herself, લેખિકા પોતાના વિશે શું કહે છે? herself, તો પોતાના વિશે પણ એને 2 વાક્ય કીધા છે ને. હા, પોતાના દેખાવ વિશે ને પોતાના પસંદગી વિશે. યસ, લખીશું the narrator says that she was short and plump, કે લેખિકા જે છે પતલી અને જાડી હતી, સોરી નીચી અને જાડી હતી. liked reading novels, નવલકથાઓ વાંચવી ગમતી. and was not athlete as મનીષા, અને મનીષા જેટલો રમતમાં રસ નહોતો એને. બરોબર, જેટલો એની બેનપણી મનીષાને રસ હતો ને એટલો આ બેનને રસ હતો નહીં. ત્યારબાદ ચલો 5મો સવાલ છે, what does narrator say about their friendship? what એટલે કે શું? તો નેરેટર સે, લેખિકા કહે છે, અબાઉટ ધેર ફ્રેન્ડશિપ, તેની મિત્રતા વિશે લેખિકા શું કહે છે? તો છેલ્લું વાક્ય કે સાથે બેસતા, ઝઘડતા, વાતું કરતા, ગાતા, બધું કરતા, પણ ઓ એક જ બેન્ચ ઉપર બેસવાનું, આ એની મિત્રતા હતી. હે ને? તો લખીશું ધ નેરેટર સેઝ ધેટ, નેરેટર કહે છે કે they talked, sang, quarreled and wept, તેઓ બોલતા, ગીત ગાતા, ઝઘડતા, રડતા. એન્ડ યેટ, છતાં પણ, ઓલવેઝ સેટ ટુગેધર ઓન વન બેન્ચ, છતાં પણ એક જ બેન્ચ પર બેસતા. અને આવું કહીને શું કહે છે? શોઈંગ અ ડીપ એન્ડ ક્લોઝ ફ્રેન્ડશિપ. આ વાક્ય જે છે ઊંડાણપૂર્વકની અને ગાઢ મિત્રતા દર્શાવે છે. રેડી? ચાલો આગળ વધીશું. આગળ રીડ નંબર 6 માંથી આપણને એક સરસ મજાનો પેરેગ્રાફ આપ્યો છે, જોઈ લઈએ. ઓકે, અ ફ્યુ મિનિટ્સ લેટર, કે થોડીક ક્ષણો પછી, ધ ઇન્સ્પેક્ટર સ્પોટેડ ધ મેન, કે પેલા ઇન્સ્પેક્ટરે પેલા માણસને જોયું. હી વોઝ એન્ટરિંગ ઇન ધ સ્ટેશન્સ કોફી શોપ, એ જે માણસ છે એ માણસ સ્ટેશનના, રેલવે સ્ટેશનના કોફી શોપમાં એન્ટર થતો હતો, કોફી શોપમાં પ્રવેશતો હતો. નાવ હી વોઝ કેરિંગ અ લેધર બ્રીફકેસ, હવે એની પાસે એક ચામડાનું પાકીટ હતું. બરોબર, શું થાય છે? ઇન્સ્પેક્ટર જે છે એક જગ્યાએ ઊભો છે. ઇન્સ્પેક્ટર એક માણસને જોવે છે, જે માણસ રેલવે સ્ટેશનના કોફી શોપમાં પ્રવેશે છે. એ માણસ પાસે એક ચામડાનું પાકીટ છે. ધ મેન સેટ ડાઉન એટ અ વેકન્ટ કોર્નર, પેલો જે માણસ છે, વેકન્ટ કોર્નર ટેબલ, પેલો જે માણસ છે જેની પાસે ચામડાનું પાકીટ છે એ શું કરે છે? તો એ કોફી શોપમાં એક ખૂણામાં એક ટેબલ ખાલી હોય છે, ત્યાં બેસે છે ખુરશી ઉપર. પ્લેસિંગ ધ બ્રીફ કેસ બિટવીન ધીસ ચેર એન્ડ ધ વોલ, અને એ જે પોતાનું ચામડાનું પાકીટ છે ને ક્યાં મૂકે છે? પોતે જ્યાં બેઠો છે એ ખુરશી, અને આ બાજુ તો દિવાલ જ છે, એ બેની વચ્ચે મૂકી દે છે. એટલે પાકીટ કોઈ લઈ ન જાય ને. હા, બરોબર છે, સુરક્ષા પણ જરૂરી છે. ધ ઇન્સ્પેક્ટર ફોલોડ હિમ, ઇન્સ્પેક્ટર એની પાછળ પાછળ જાય છે. એન્ડ સેટ એટ હિઝ ટેબલ, અને એના ટેબલે બેસી જાય છે. હવે કોફી શોપનું ટેબલ આપણને ખબર છે ને, સિંગલ ચેર તો ન હોય, બબે ચેર કમસે કમ તો હોય જ તે. તો પેલો જે માણસ જે જગ્યાએ બેઠો હતો, અહીંયા માની લો આ ટેબલ છે, તો અહીંયા જગ્યા ખુરશી ઉપર બેઠો હોય, અહીંયા જે છે એને પાકીટ મૂક્યું હોય, તો પેલો ઇન્સ્પેક્ટર સામેની ખુરશી ઉપર બેસી જાય છે. બરોબર છે? અને શું કહે છે? આસ્કડ હિમ ટુ કમ ઓવર, એને કહે છે મારી સાથે ચાલો, ટુ ધ સ્ટેશન માસ્ટર્સ ઓફિસ ટુ આન્સર અ ફ્યુ ક્વેશ્ચન્સ અબાઉટ ધ ઓનરશિપ ઓફ ધ બ્રીફકેસ ધેટ હી હેડ વિથ હિમ. આખું એક વાક્ય છે. The inspector followed him and sat at his table and asked him to come over to the station master's office to answer a few questions about the ownership of the briefcase that he had with him. થોડું મોટું વાક્ય, કેમ કરશું? નથી આવડતું, કાંઈ વાંધો નહીં, પણ હું છું ને, હાલો સોલ્વ કરીએ, ધીમે ધીમે સોલ્વ કરીએ. એટલું આવડી ગયું. ઇન્સ્પેક્ટર એની પાછળ પાછળ ગયો, એના ટેબલ ઉપર બેઠો, અને એને અહીંયા આસ્ક એટલે પૂછવું થાય, પણ તમે કોઈને કામ ચીંધો ને કે આ કામ તારે કરવાનું છે, તો એને પણ આસ્ક કહી શકાય. તો પેલા ઇન્સ્પેક્ટર એને કહ્યું, શું કહ્યું? ટુ કમ ઓવર, મારી સાથે ચાલો. ક્યાં? ટુ ધ સ્ટેશન માસ્ટર ઓફિસ, સ્ટેશન માસ્ટરની ઓફિસમાં ચાલો. શું કામ? તો ભાઈ અમુક સવાલોના જવાબ આપવાના છે. આન્સર અ ફ્યુ ક્વેશ્ચન્સ, શેના સવાલ? અબાઉટ ધ ઓનરશિપ ઓફ ધ બ્રીફકેસ, પેલું જે પાકીટ છે ને એના.
ની પાકીટ ક્યાં છે? ધેટ હી હેડ વિથ હિમ. એ પાકીટ એની પાસે છે. પેલા માણસ પાસે જે પાકીટ છે એને માલિકીને લગતા અમુક સવાલો પૂછવા માટે સ્ટેશન માસ્ટરની ઓફિસે જવા માટે પેલા ઇન્સ્પેક્ટરે એને કહ્યું. બરોબર છે. ધ મેન ક્લેમ્ડ એંગ્રીલી. પેલા માણસે એંગ્રીલી ક્લેમ્ડ એટલે દાવો કર્યો, એંગ્રીલી ગુસ્સેથી દાવો કર્યો ધેટ ધ બ્રીફકેસ વોઝ હિઝ, કે પાકીટ તો એનું જ છે એમ. એને કે લે મારું જ પાકીટ છે એમ કહી દીધું. બટ હી એગ્રીડ ટુ ગો અલોંગ. પણ એ સાથે ચાલવા માટે સહમત થઈ ગયો. વાંધો નહીં, હાલો ભાઈ આવું છું બસ. તો ઇન ધ સ્ટેશન માસ્ટર્સ ઓફિસ, સ્ટેશન માસ્ટરની ઓફિસમાં ધ બ્રીફકેસ, આ ચામડાના પાકીટને લે ઓપન્ડ, ટેબલ ઉપર મૂકવામાં આવ્યું અને ખોલવામાં આવ્યું. અને ઓન ધ ડેસ્ક, ટેબલ ઉપર. રિવીલિંગ, એમાંથી બહાર આવ્યું, એ જે પાકીટ છે એમાંથી નીકળ્યું. શું નીકળ્યું? અ ફાઇલ ઓફ પેપર્સ, એક પેપરની ફાઇલ. એન એન્વેલપ, એક પરબીડિયું નીકળ્યું. એન્વેલપ એટલે શું? ઓલું કવર, પૈસા નાખવાનું કવર આવે ને, પણ મેરેજમાં આવે એ કવર નહીં, થોડુંક મોટું કવર. કવર જેમાં કન્ટેનિંગ હતા $20,000, લગભગ 20,000 જેટલા ડોલર્સ હતા. અને શું કહે છે પેલો માણસ? ઓહ, ધીસ ઇઝ નોટ માય બ્રીફકેસ, શાઉટેડ મિસ્ટર ફિંક. મિસ્ટર ફિંકે બૂમ પાડી કે આ મારું પાકીટ નથી. આ મિસ્ટર ફિંક કોણ છે? તો જે વ્યક્તિ છે ને, વ્યક્તિ ઇન્સ્પેક્ટર જેનો પીછો કરી રહ્યા છે એ વ્યક્તિ એટલે કોણ છે? મિસ્ટર ફિંક. આ જેટલામાં તમને હી દેખાય છે ને, આ હી કોણ છે? મિસ્ટર ફિંક. બરોબર છે. તો ચાલો હવે જો આવી રીતે વહાલા વિદ્યાર્થી મિત્રો પેલા પેરેગ્રાફને શાંતિથી સોલ્વ કરવાનો, શાંતિથી સમજવાનો, એટલે જવાબ તમે સચોટતા સાથે આપીશો. હાલો પેલો સવાલ જોઈએ કે વોટ વોઝ ધ મેન કેરિંગ. વોટ એટલે કે શું, ધ મેન એટલે કે માણસ, કેરિંગ એટલે કે સાથે લઈ જઈ રહ્યો હતો. માણસ પાસે શું હતું? શું હતું? એક ચામડાનું પાકીટ. યસ, ધ મેન વોઝ કેરિંગ અ લેધર બ્રીફકેસ. માણસ પાસે તો એક ચામડાનું સામાન્ય જેવું પાકીટ હતું. બરોબર. બીજો સવાલ, વેર ડીડ ધ મેન પુટ ધ બ્રીફકેસ. વેર એટલે કે ક્યાં, ધ મેન એટલે કે માણસ, પુટ એટલે મૂક્યું, ધ બ્રીફકેસ એટલે કે પેલું જે પાકીટ આવે ને તે. માણસે પેલું પાકીટ ક્યાં મૂક્યું? ક્યાં મૂક્યું હતું? તો એ માણસ જ્યાં બેઠો હતો એ ખુરશી અને દિવાલની વચ્ચે. બિટવીન ધ ચેર એન્ડ ધ વોલ. યસ, બિટવીન ધ ચેર એન્ડ ધ વોલ આપણો મુખ્ય જવાબ છે. સવાલમાંથી વેર કાઢીશું, ડીડ કાઢીશું, ધ મેન પુટ, પુટનું ભૂતકાળ પણ પુટ જ થાય છે. ધ મેન પુટ, ધ મેન પુટ ધ બ્રીફકેસ. સર અહીંયા તો પ્લેસડો લખ્યું છે, આવું થોડું હાલે? આટલી માટલી ચિરાણી, કાંઈ વાંધો નહીં વહાલા વિદ્યાર્થી મિત્રો. સવાલમાં પુટ લખ્યું છે અને પેરેગ્રાફમાં પ્લેસડ લખ્યું છે, બંને સાચું જ છે. બરોબર. ધ મેન પ્લેસડ ધ બ્રીફકેસ. પુટ એટલે પણ મૂકવું થાય, પ્લેસડ એટલે પણ મૂકવું જ થાય છે. ધ મેન પ્લેસડ ધ બ્રીફકેસ બિટવીન હિઝ ચેર એન્ડ ધ વોલ એટ ધ વેકન્ટ કોર્નર ઓફ ધ ટેબલ ઇન ધ કોફી શોપ. કોફી શોપના ખૂણાના ટેબલમાં, ખૂણાના ખાલી ટેબલમાં એ જે ખુરશી ઉપર બેઠો હતો એ ખુરશી અને દિવાલની વચ્ચે એને આ પાકીટ મૂકી દીધું. સવાલ નંબર 3 છે, વોટ ડીડ ધ ઇન્સ્પેક્ટર ટેલ ધ મેન. પેલા ઇન્સ્પેક્ટરે માણસને શું કહ્યું? તો પેલું લાંબુ વાક્ય હતું ને, હા એ વાક્ય લખીશું. ધ ઇન્સ્પેક્ટર ટોલ્ડ ધ મેન. ઇન્સ્પેક્ટરે માણસને કહ્યું કે ટુ કમ, કે તમે આવો. ક્યાં આવો? ટુ ધ સ્ટેશન માસ્ટર ઓફિસ. સ્ટેશન માસ્ટર ઓફિસમાં આવો. ટુ આન્સર અ ફ્યુ ક્વેશ્ચન્સ, અમુક સવાલોના જવાબ આપો. શેના? અબાઉટ ધ ઓનરશિપ ઓફ ધ બ્રીફકેસ. આ બ્રીફકેસની માલિકીના, આ ચામડાના પાકીટની માલિકીના અમને અમુક સવાલો થયા છે, એ સવાલોના અમને જવાબ આપો. ત્યારબાદ ચોથો સવાલ છે, વોટ ડીડ ધ મેન ક્લેમ. પેલા માણસે શેનો દાવો કર્યો? તો શું દાવો કર્યો? કે આ પાકીટ તો મારું જ છે હો ભાઈ. હા, લખીશું ધ મેન એંગ્રીલી ક્લેમ્ડ. માણસે ગુસ્સેથી દાવો કર્યો કે ધ બ્રીફકેસ વોઝ હિઝ. આ પાકીટ એનું જ હતું. પાંચમું છે, વોટ વોઝ ધ ફાઉન્ડ ઇન ધ બ્રીફકેસ. કે આ પાકીટમાંથી શું મળ્યું? શું મળ્યું? એક પેપરની ફાઇલ મળી અને એક એન્વેલપ મળ્યું જેમાં $20,000 હતા. યસ, લખીશું જે મળ્યું બધું લખવાનું હો. હા, ઇનસાઇડ ધ બ્રીફકેસ. હવે જો એક જ મિનિટ આવા સવાલના આગળ વધવીને એની પહેલા એક નાનકડી એવી ભૂલ જે ઘણા વિદ્યાર્થી મિત્રો ક્યારેક કરી નાખે છે. હવે સવાલ છે, વોટ વોઝ ફાઉન્ડ ઇન ધ બ્રીફકેસ. પાકીટમાંથી શું મળ્યું? તો
પેરેગ્રાફ પ્રમાણે છે ને આપણે પેરેગ્રાફ વાંચ્યા છીએ, પેરેગ્રાફ સમજ્યા છીએ, અને તોય પણ આપણું નજર ક્યાં જાય ખબર છે? $20,000 ઉપર જાય. હા, એટલે ઘણા શું લખે ખબર છે કે there was $20,000 in the briefcase. બ્રીફકેસમાં $20,000 હતા. જવાબ ખોટો નથી, પણ હું એમ કહું છું જવાબ સંપૂર્ણ પણ નથી, જવાબ અધૂરો છે. બરોબર છે? જે પેપરની ફાઇલ મળી હતી એ પણ પાકીટમાંથી જ મળી હતી, અને $20,000 એકલા નહોતા, એ એનવલપમાંથી નીકળ્યા હતા. એનવલપ પણ લખવું પડે, સમજાણું? ઘણીવાર થાય એવું, પેરેગ્રાફ વાંચ્યા હોય ને એટલે આપણને એમ થાય ભાઈ પાકીટમાંથી શું નીકળ્યું, ઓ માય ગોડ $20,000 નીકળ્યા હતા, એ લખો. અલા એ હતા જ તે પૈસા રહ્યા ને એટલે થોડુંક વધારે આપણને એમ લાગે કે ના ના એ લખવાનું હોય, એ તો લખવાનું જ છે. સાથે સાથે બીજી વસ્તુ ભૂલાઈ ન જાય એનું ધ્યાન રાખવું, અડધો માર્ક્સ કપાઈ જાય. હા, હું કહે છે ઇનસાઇડ ધ બ્રીફકેસ, એક બ્રીફકેસની અંદરથી there was a file of papers, એક કાગળિયાની ફાઇલ હતી, એન્ડ એન એન્વેલપ, અને એક પરબીડિયું હતું, containing about $20,000, જેમાં $20,000 જેટલી રકમ હતી. ચાલો આગળ વધીએ એની પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો એક ખાસ નોંધ, અતિશય ખાસ નોંધ તમારી માટે વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ સોલ્વ થઈ ચૂક્યું છે. તમારી માટે વિડીયો સોલ્યુશન તો તમે અત્યારે ભણી રહ્યા છો, પણ આખું સંપૂર્ણ વિકાસ અસાઇનમેન્ટનું સોલ્યુશન તમે PDF ફોર્મેટમાં પણ અમારી પાસેથી મંગાવી શકો છો. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો, અથવા આપણી એપ્લિકેશનમાંથી તમે ડાઉનલોડ પણ ડાયરેક્ટ કરી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને પણ તમે એપ્લિકેશનની લિંક મંગાવી શકો છો. ચલો આગળ વધીએ. રીડ નંબર 8. 8મા રીડમાંથી આપણને પેરેગ્રાફ આપ્યો છે. ચાલો હવે QT1 known QT was different. QT1 જે છે ને એ QT એક અલગ હતું. The earthman put his hand on QT's shoulder. પેલા અર્થમેને પૃથ્વીવાસીએ QT ના ખભા ઉપર હાથ મૂક્યો. The metal was cold and hard to the touch. જે QT નું મેટલ હતું, QT નું જે ધાતુ હતી એ હાર્ડ હતી, મજબૂત હતી અને ઠંડી હતી. QT, he said. પેલા અર્થમેને કહ્યું, QT, I will explain something to you. હું તને કંઈક સમજાવીશ. You are the first robot who had asked. તું પહેલો રોબોટ છો જેને પૂછ્યું છે who am I, હું કોણ છું. I hope your special intelligence will help you to understand. મને આશા છે કે તારી અંદર જે ઇન્ટેલિજન્સ છે, જે તારી બૌદ્ધિક ક્ષમતા છે એ તને સમજાવવામાં મદદરૂપ કરશે. તો the earthman opened the square window looking at the space. પેલા અર્થમેને પૃથ્વીવાસીએ જે છે એક ચોરસ આકારની બારી ખોલી નાખી, જેમાંથી બારીની બહાર એક વિન્ડો, બારીની બહાર જે છે એક સ્પેસ દેખાતો હતો, અવકાશ દેખાતો હતો. The strong clear glass showed deep black space. એ સરસ સફેદ સરસની મોટી એવી જે સાફ એવી જાળ હતી, કાચ હતો, એમાં કાળું અંધારું, કાળો અવકાશ જ દેખાતો હતો. Studded with stars. એ કાળું અંધારું પાછું સ્ટાર્સથી, તારલાઓથી ચમકતું હતું પાછું. What do you think it is that? શું લાગે છે તેના શું છે? Asked the earthman. પૃથ્વીવાસીએ પૂછ્યું. તો QTએ જવાબ આપ્યો કે actually what it looks. Exactly what it looks. Exactly શેના જેવું દેખાય છે? A black material just beyond the glass. ગ્લાસની ઓલી બાજુ ખાલી એક કાળા કલરનો પદાર્થ. And there are lot of wrinkle dots. અને એના ઉપર બહુ જ એવી સારી એવી ચમકતા ટપકાઓ છે. બસ એવું લાગે છે. પૃથ્વીવાસીએ પૂછ્યું ક્યુટીને, રોબોટને, કે જરાક બારીની બહાર જો ને મને કેવું લાગે છે, શું લાગે છે? તો રોબોટે શું જવાબ આપ્યો? એક મોટો કાળા કલરનો પદાર્થ જેમાં નાના ચમકતા ટપકાઓ હોય એવો લાગે છે. ચાલો પહેલો સવાલ છે, what was QT1 known as? QT1 ને કયા નામે ઓળખાતું? તો લખીશું QT1 was known as QT. QT1 ને QT ના નામે ઓળખાતું. ત્યારબાદ why was QT different? કે શા માટે QT અલગ હતો? કારણ કે પહેલો રોબોટ હતો જેણે પૂછ્યું કે હું કોણ છું. યસ, QT was different because he was the first robot to ask. એ પહેલો રોબોટ હતો જેણે પૂછ્યું who am I, હું કોણ છું. Showing a higher level of intelligence and self-awareness. કે જેમાં હાયર લેવલની ઇન્ટેલિજન્સ દેખાય છે. બીજો સવાલ છે, what was QT? QT શું હતો? રોબોટ હતો. QT was a robot. ત્યારબાદ
વોટ ડીડ ધે સી ફ્રોમ ધ ગ્લાસ વિન્ડો? તેમણે, ધે એટલે તેમણે, તેમણે એટલે કોણે કોણે? રોબોટે અને પેલા પૃથ્વીવાસીએ. વોટ ડીડ ધે સી ફ્રોમ ધ ગ્લાસ વિન્ડો? પેલા કાચની બારીમાંથી તેમને શું દેખાણું? શું દેખાણું? અવકાશ. શું દેખાણું તું? અવકાશ. અને એ પણ ચમકતા તારલાઓ સાથે. હા, લખીશું ધે સો ડીપ બ્લેક સ્પેસ. તેમને કાળું ઘાટું અવકાશ જોયું. સ્ટન્ડ વિથ સ્ટાર્સ થ્રુઆઉટ ધ ગ્લાસ વિન્ડો. બરોબર છે. આગળ વધીશું. આગળ છે પાંચમું. વોટ ડીડ ક્યુટી થિંક ધ સ્પેસ વોઝ? વોટ એટલે કે શું? ક્યુટી થિંક, ક્યુટી વિચારે છે ધ સ્પેસ વોઝ, અવકાશને. અવકાશ માટે ક્યુટી શું વિચારે છે? ક્યુટીને અવકાશ કેવું લાગે છે? લખીશું. ક્યુટી થોટ, ક્યુટીને વિચાર આવ્યો કે ધ સ્પેસ વોઝ અ બ્લેક મટીરિયલ, કે સ્પેસ તો એક કાળું મટીરિયલ જ હતું. જસ્ટ બિયોન્ડ ધ ગ્લાસ, ખાલી કાચની બહાર દેખાતો એક કાળો પદાર્થ, કે જેના ઉપર વિથ લોટ્સ ઓફ બ્રાઇટ બ્લિંકિંગ ડોટ્સ, જેના ઉપર નાના નાના ચમકતા ટમટમતા ટપકાઓ આવેલા છે. બસ, બીજું કાંઈ નથી લાગતું ક્યુટીને. ચાલો લે, આ શું? આ તો બધું લાલ થઈ ગયું. કમિંગ સૂન, ટૂંક સમયમાં આવી રહી છે વાલા વિદ્યાર્થી મિત્રો તમારા A1 ગ્રેડના લેવલની તૈયારી કરાવવા માટે આઈએમપી બેચ. જી હા, આખા વર્ષ દરમિયાન તમે જે કાંઈ પણ ભણ્યા છો ને એમાંથી જે સારું 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 વારંવાર પૂછાતું હોય એવું, આ વર્ષે પૂછાઈ શકે હોય તેવું, એવું વીણી વીણીને તૈયાર કરેલું મટીરિયલ, અને એ આજે એ આપણે ભણવાનું, અને એ કઈ જગ્યાએ? આપણી આઈએમપી બેચ 2026 ની અંદર. રજિસ્ટ્રેશન માટે અથવા તો વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે. અને હા, હજી એક ખાસ વાત, અમે તમારા માટે છે ને આવા અવનવા કંઈક ને કંઈક સોલ્યુશન લાવતા જોઈએ છીએ. આ જેવું આ પ્રથમ પરીક્ષાનું અસાઇનમેન્ટ આવ્યું એટલે એનું સોલ્યુશન આવી ગયું, બરોબર. પછી જેમ પરીક્ષા નજીક આવશે એટલે કંઈક આઈએમપી મળશે. એના માટે તૈયારી માટેની તમને જે છે વહાલા વિદ્યાર્થી મિત્રો, તમને 10મા ધોરણમાં આગળ વધારવા માટે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પૂરેપૂરા પ્રયત્નો કરે છે. પણ એ અપડેટેડ તમારે રહેવું હોય તો આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું પડે. આપણું વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વોટ્સએપ ગ્રુપમાં આપેલી છે, નીચે વોટ્સએપ લિંકમાં આપેલી છે. અને વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને અત્યારે જ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ, જેથી તમને આવનારી બધી અપડેટ્સ ટાઈમ કરતાં વહેલા મળતી રહે. ઓકે. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે સોલ્વ કર્યો પ્રશ્ન ક્રમાંક 5. મળીશું આવતા લેક્ચરમાં, જેમાં આપણે પ્રશ્ન ક્રમાંક 6 નો સંપૂર્ણ અભ્યાસ લઈને હાજર થશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.